વ્યસનો અત્યંત જરૂરી છે. વ્યસન વગરનો માણસ નકામો છે. માટે આ બે જ વ્યસનો કરો, બાકીના કોઈ પણ ઇતર વ્યસન હોય તો એનો તરત જ ત્યાગ કરો. શિવજી પાસે બંને આનંદ છે કે ગંગ ભંગ દો અંગ હૈ, બસે शिवजी के अंग, और मुर्दा तारण गंग है और जिंदा तारण भंग. તો એમ કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ પ્રાણોનો ત્યાગ કરી દે એને તારવા માટે અહીંયા માતા ગંગાજી છે, અને જે વ્યક્તિ જીવતા જીવતા પણ મરી જવા માંગતું હોય એના માટે પણ શિવજી ભાંગ રાખે છે. પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહેતા કે જીવનમાં છે ને વ્યસનો બહુ જરૂરી છે. જગદીશભાઈ, વ્યસનો અત્યંત જરૂરી છે. વ્યસન વગરનો માણસ નકામો છે. કોઈને માવાની ટેવ હોય, કોઈને કોઈને ટેવ હોય ધૂમ્રપાનની, કોઈને ટેવ હોય જે વસ્તુ ન સાંભળવી જોઈએ એવી વસ્તુ સાંભળવાની, ન જોવી જોઈએ એવી વસ્તુ જોવાની, એ વિચાર કરવાની, વાણીમાં સદભાવ ન રાખે. કેમ કે વ્યસન એ તમને ક્ષણિક સુખ આપે છે. તમાકુની જે હોય ને ડબ્બી એમાંય લખેલું હોય કે ટોબેકો કઝ કેન્સર. ટોબેકો ખાવાથી, તમાકુ ખાવાથી કેન્સર થઈ શકે છે, છતાં દુર્યોધનની જેમ ખબર છે પણ ત્યાગતા નથી, અને ખબર છે શું કરવું જોઈએ એ કરતા નથી. તો પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહે છે કે વ્યસનાની ખલુ સંતિ બહુની, વ્યસનો તો અપાર છે, અનંત છે, પણ વાસ્તવમાં જો વ્યસન હોય ને તો બે જ વ્યસન છે. વ્યસનાની ખલુ સંતિ બહુની, વ્યસનમ કેવલમ દ્વયમ. સંસારમાં આ જે છે ને ધૂમ્રપાન, માવો ઘસો અને બધી બીજી વસ્તુઓ જે પણ છે, મદિરા પાન, વ્યભિચાર, એ બધું જ તમને નષ્ટ કરી દેશે, ભ્રષ્ટ કરી દેશે. તમે જ્યાં બેઠા છો એ સ્થાનને પણ તમે ગુમાવી દેશો. દુર્યોધન કહે છે અને વેદવ્યાસજી લખે છે, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું પણ પ્રવૃત્ત નથી થઈ શકતો, અધર્મને પણ જાણું છું પણ મૂકી નથી શકતો, નિવૃત્ત નથી થઈ શકતો. તો કદાચ આપ સૌને કંઈક ને કંઈક ખરાબ વ્યસન હશે. હવે આ વિદાયની વેળા આવવાની છે, હવે એક જ દિવસ છે, તો તમારે દક્ષિણા આપવી જ પડે. હા, દક્ષિણા આપ્યા વગર ન મોકલો ને તમે. તો જેમ પૂજ્ય પિતાશ્રીએ કીધું કે ભાઈ દક્ષિણામાં હું શું માગીશ એ મારી ઈચ્છા છે. તો જો કોઈ પણ વ્યસનો હોય, મને ખબર છે જે માવા ઘસતા હોય ને એને ઈચ્છા તો એમ હોય કે હું મૂકી દઉં એમ, પણ જેમ આપણે ગઈકાલે વાત કરી, સ્વભાવો દુસ્ત્યજો નાથ. કાલીય ના કહે છે કે હે નાથ, સ્વભાવનો ત્યાગ અત્યંત મુશ્કેલ છે, ઇટ ઇઝ ક્વાઇટ હાર્ડ. પણ જો પ્રયાસ કરશો, જો અભ્યાસ કરશો ને તો એ વ્યસન પણ છૂટી જશે ધીમે ધીમે. તો પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહે છે કે સંસારમાં વ્યસનો તો અનંત છે, પણ ખરેખર જે વ્યસન હોય તો એ બે માત્ર છે. વિદ્યાધ્યયનમ વ્યસનમ, શાસ્ત્રોનું અધ્યયન કરવું એ વ્યસન છે, અને હરિપાદ સેવનમ વ્યસનમ. ભગવાનના ચરણ કમલોમાં તમે સેવા કરો, પૂજા કરો, અર્ચના કરો, તીર્થયાત્રા કરો, આ બે જ વ્યસન છે વાલા, વિદ્યાનું અધ્યયન અને હરિપાદ સેવન. માટે આ બે જ વ્યસનો કરો, બાકીના કોઈ પણ ઇતર વ્યસન હોય તો એનો તરત જ ત્યાગ કરો.